કેટલો કચરો ઉડી ઉડીને આવા તે હું તો ઘરનું કરું ના કરું ને કોમ તો શું કરીએ આપણે તો હવે બૈરી જાત થઈને આ સ્ત્રી જાત થઈને એટલે કોમ તો કરવું જ પડે તને શું કહીએ બાપડા મારા તીરાને એટલા હારા હે ને પાછા તે મને કેટલું રાખે હા બોલો બાપુ હું કરે કચરો વાળો ઓહો અને જે કિરણીઓ એ તો ખબર નહીં કોઈ ગોમમાં કામ હતું ગયા શું હતું બાપુ એને કોઈ ખબર પડે પણ શું થયું 10 વર્ષ થયો એટલે શેના પણ બાપુ ચલો આ સુન્યો આજકાલ પડ્યો તો એ 2 છોકરાનો બાપ હ અને તમારા 10 વર્ષ થયો મારા ગામમાં મેં મોઢું નહીં બતાવી રહ્યો આમ રહેતું મારા નાક આમ કપા ઉપર ને તું આમ એવું થઈ જાય ગામમાં બાપુ એ કઈ મારા ને કિરણના હાથમાં થોડે કે તમે આવું બોલો તમે આ ભેંસ્યો આ વરમાં 2 વખત વિવો અહીં તો એમને 3 પાડો અહીં પણ એમાં બાપુ એમાં અમાર શું વાંક પણ તમે કેમ આવું બોલો છો બાપુ તમે બોલો ભાઈ ગામના તો બોલવાના જ છે ને મારા જેટલો હરખ હક મારા કિરણને ચાને ડબુરો આવે હું ચાને રમારું આ મારા લોકોના છોકરાને ચોકલેટો આલવી પડી શું કરું બાપુ એ તો કિસ્મતમાં હશે તો આવશે પણ એમાં તમે આવા મેણા મારો મને મેણા પર 10 વર્ષ થયો મારા તો ગામમાં ઓટલો બેસ્યું ને તો મારી વાતો થાય હજુ તો 10 વર્ષથી હજુ તો અમે નોના જ છો વળી ખૈડા થઈ ગયા બાપુ અને લોકોને તો હાવ નહીં આવતા તાણ તમે શીખે કયા નસીબ ને મારા કિરણ એના ઘેર પૈણીને આવ્યો તો ખબર પડતી નહીં હદ કરો પણ જિંદગી બચારાને બરબાદ કરી નાખી હતી મારા છોકરાને મને કોઈ દિન મારા કિરણે આ શબ્દ નહીં કીધો બાપુ અને તમે જેવું મને બોલી જાઓ છો બોલવું જ પડે ને ગોમમાં મારા નોમ બેહાય એવું રહ્યું નહીં એમાં તમારી શેની ઇજ્જત જાય બાપુ થોડી ના કોઈ ખરાબ કામ કર્યા અમે કોઈ કાળા કામ કરે તો તમે આવું બોલો ઇજ્જત જાય તો મારા ચિત્રો હરખ કિરણ ને ડબુરો આવે હું રમારું તો એ કે મારા હાથમાં નહીં બાપુ પણ કરો કોમ જેટલી દવા બધું કર્યા નહીં કરતા દવા કરો પણ આ ભેંસો નો વિચાર ભેંસો આજકાલ દાવો તો હે ને તું જતી રે તાર માના ઘેર બાપુ એમ કેમ ની જતી રહું હું પહેરીને આવ્યું તે પૈણીને આવી છે આ કિરણ ને શરમમાં હું કશું બોલતો નહીં આટલું બધું તો બાપુ બોલી જાય તો હું કિરણ ને કોઈ કહેતી નહીં કે તમારા બાપુ મને આવું બોલી જાય એટલા માટે તું નેકળા કર સોની માની જજે હોયથી આ કે મારા કશું કીધા જેવું નહીં તું અત્યારે નીકળી જતા તાર માના ઘેર જા હું એમ થોડી ના કે હું જતી હોય કોઈ પહેરીને આવ્યું મારા બાપે મને ધામ ધૂમતી હોય પહેરાઈ એમ કેમ પૈણાઈ હતી આ રોવાના ધતિંગ ચાલુ કરી દીધા નીકળજે તું જા બાપુ તમે રાત દિવસ મને મેળા માર કરો છો ના તે આટલું બધું તો કોઈ ના કે તો મારા હાથમાં છે કોઈ ચાલે હોય તારા બોલ કરાવ હું તો કિરણને કહેતી નહીં એટલે કે હું કોઈ બાપ દીકરાને ખોટા ઝઘડા કરાવવાના હશે તાની જો મારી કિસ્મત જાણે હોય જાણે બસ બોલ કરે બાપુ કોઈ અમારા હાથમાં ગયા બધું આઈ ગયા હા આવી ગયું બેને પણ પાયું નહીં પાયું પાયું કેમ ધીમા બોલી શું થયું કોઈ થયું નહીં હા કોઈ નહીં થયું કોઈ બોલ્યું કે ખાલી તને મને કોણ બોલે તમારે તમે હોય તો મને કોઈ તાકાત કે મને કોઈ બોલી જાય રમલી બોલી કે સવલી બોલી બોલી કોઈ નહીં બોલ્યું મને તો કોણ બોલ્યું ત્યાં ચમ ઉદાસી કે તમે હોય મને કોણ બોલે કોઈ ના બોલે મારી કસમ કે કોણ બોલ્યું કે હું શું કહું તમને કે શું થયું કે બાપુ મને જેટલું બોલ કરો છો વાંજિયાણ કરો મને કે દાદા વરર આયા ને કે કઈ નહીં નામ તો બાપુજીને હું સમજાય રોય ને પણ આટલું બધું ના હોય તું સમજાય રોય ને બાપુજીને સમજાવું હમણાં બાપુજી જોડે જાઉં મને ગોમ આબુ મને આવું બોલી જાય વાંજણ ભાઈ ગોમના કેક ના કે મને કે ના હોય તો હું શું કહું લા સુનિલ ભુવોજી નહીં એ ખા ભુવોજી હેડો કે જઈએ કોક થાય વરી ના જોડે જઈએ બરાબર હા તે હેડો કાન બાપુજી ના કહેતા આપણે બાપુજી નહીં કેવું હું શું કહું આપણે બાપુજીને એમ કહેશું કે કોક બહાર જઈએ તાર મમ્મી ઘેર જઈએ હા તે એવું કરી હેડો એવું કઈ જઈએ આપણે કોઈ હેડો કે અત્યારે હાલ જવું તો લે તાના કોમેલ દે એક બાજુ બે તારે હેડ બાપુજી પૂછે તું કેશું પણ બાપુજી તો હું કહી દઈ એની ચિંતા ના કરતો ભાઈ તમે તમારે તે કહેતો મન તો નહીં બાપુજી જોડે બાપુજીની ચિંતા નહીં કરવાની ના તો તારે હાલ જ આપણે બાપુજીની ચિંતા ના કરે શું કીધું એ બધાને કોમ થઈ જાય ને હજી કોઈ હાચું કહી દેશે જે હોય હાચું કહી દેશે પણ એમ નહીં મૂકો આપણે કેટલા ડોક્ટરો કેટલું બતાવ્યું દવા બહુ કરીને હવે એક જ આશરો આપણે બાધા લઈએ એ ના આપણી માં છે બીજું તો શું કરીએ હેડો તારે આપણે જઈએ તા પેલા ઘેર જઈએ બાપુજી હેડો બાપુજી તો ઊંઘી રહી બાપુજી
હા બોલ કિરણ. કહો તમે ખાવાનું ખાઈ લેજો ને અમે આવીએ બહાર જઈને હો. ચોકન બહાર જવું હે. થોડું કોમ જ જતા આવીએ અમે. ખબર હે તું ફરવા ઉપડ્યો હે. ફરવા નીચે થોડું કોમ હ. અંચો છે પેલી એલા અરે ને નખરાળી. અમે હું કહું હા અમે તમે ખાવાનું ખાઈ લેજો બાજુમાંથી લાઈન. અને તમારે હોટલમાં પીઝા ને બીજા ખાવા આવીને મારા બાજરીના રોટલા ખાવાના. તે બાજુથી મરચું રોટલો લઈને ખાઈ લેજો ને અમે આવીએ. એટલે મારા મરચું રોટલા તમે બે તમે પીઝા ખાવા જતા છીએ. ઉપડશો. બાપુ અમે કોઈ ખાવા પીવા નહીં જતા કે જાણો જાણો શું આવા એ કર કરો અમારી પર ના મારી પર તો ઠીક છે અને મારી હું પર કરો કહું અમે જઈને આવીએ બેહો તમે હો. બેઠેલા જ છીએ ને હવે. લેડ આપણે જઈએ. હાલો ને બાપુ અમે આવીએ કોઈ પછી લાગવું નહીં યાદી જા તું પછી. કોમમાં ના કપાયું હોય ને કિરણ એવું હજી આવે ને તો કોઈ કાઢી મેળવો ને ના જો અમારા ઘરમાં બસ હોટલને ખાવું પીવું ખર્ચા કરાવવા હે. અને મને લે અત્યારે ઉપડી ગયો અત્યારે હોટલમાં અમે કે ખાઈ લેજો બાજુમાં હે. એટલે બાજુમાં મરચું રોટલો મારે ખાવાનો હવે આટલી ઉંમરે કયો આ તો કાઢી મેલ ભાઈ જોતી જ નહીં. આરામ કરવા દે એના ટેન્શનમાં તો માથું દુખવા માંડ્યું. નિકા આજે રવિવાર થયો આપણે બેઠા છીએ ના ભુવાજી હું તો લોકો બરાબર પોતલો કરી દેવો બધે ભાઈ ભુવાજી આયા. જય સુનિલભાઈ જય માતાજી. જય માતાજી. મારે કામ થઈ જાય દર રવિવારે હોય. ના ના સારું સારું આવું બચાર કોક ના સારું તો સારું કરવા સારું કેવું. પાટે એવું ડાળ્યું છે ને આપણે નહીં એવું કઈ નથી મારું બધું હું ત્યાં આમાં કહેતો હતો ના ના એ તો નહીં નાખવાની આ ઘણા આ ઘણું પડશે ને બતાવો સર 150 બોડી સન 150 લ્યો બોલો બાજુ લાવો. મારે થોડું દુઃખ તે જોવું હ થોડું જોઈએ ને મને કોઈ દુઃખ તો કેવા દુઃખ શું હા દુઃખ તો ઘણી હા પણ શું કહેવું મત આ તો મારે થોડું બહેરાન શું તકલીફ હતી જોવા ને કેવું હ છોકરા ભૂલ હતી નહીં એટલે તમારા છોકરા આવે હ જાય પણ શું તો ડોળો રાખે હ પીવર તો કોઈ એવું મગજમાં એવું લાગે તમને કે કોઈ ભોજ જોવું બરોબર આ બધા બે બધા થયા આ બતાવો 100 હા બે બતાવે હે ભાઈ વેણ હા ભાઈ હા તો તા 100 નતા હા લે કે ચાર હા લેવા આવી ત્યાં પોચી જબરી વાટી હો એવું વાટી જબરી હું તો હું માતાજીને કગરું છું કે મારું સારું થાય ભુવાજી એટલું તમે વિચારો અને મારું દયા કરો અને કોમ થાય એવું કરજો બીજું હું તમારે આશા એટલે આવે ખરી પણ હું બે દાડા જતી બે દાડા ત્રણ દાડા ને ફોન આવે ને માનો એટલે કે બેટા આવજે કોમ આમ કરવાનું આમ કહીને જતી રહે પાછી વેણ બને હું તમને કહી દઉં કાટલા વાત છે આથી હા વેણ છે લેવા બતાવો વાત કહી દઉં કાટલો વાત પડી છે બતાવો સર ને ઓહો સર હા નવું વેણ છે 8 લેવા બતાવો બતાવો છો તો વાત કેટલા પડી કહું તમારા છોકરાની વહુ ઈકન ચોક લફરામ છે માતાજી અમે તો શું ખબર એમ તમે કોઈ ખારું થાય આટલા વાત પડી એવું જોવું હોય તો જોઈ લેવા અને જો તમારે ના મનાતું હોય તો જોતા આવજો ઈકન કઈ આ લફરામ પડી છે રહેતી નહીં ના ભોજી કી ને બનાવવાનું 100% વાત સાચી હોય બનાવવા રહે નહીં ના પણ અમે તો મોની તો ખોટું બોલી લફરામ ચોક છે 101% વાત સાચી તો મારે કોઈ સારું કરી આવે ને કેવું એ લફરું તો છૂટી જાય કે રહે એવી મારા છોકરાને બીજું વાત રહે એવું જોઈએ કેવું તો એકવી દાડા હા એકવી દાડા સાચવી રાખજો એકવી દાડામાં જો તમારા છોકરાને બહુ રહી કોઈ કાન રહે તો આવજો દર્શન કરી તમારે દર રવિવારે હો ને દર કશું રવિવારે લઈને જ જાય એમ કેવું હતું તમારે એકવી દાડા બોલ્યો કશું વાંધો નહીં જય ભેણસેલી સોનું સોનું પણ સોનું રાખવું પડશે આપણે સોનું જ રે કોઈ ખબર નહીં પડે એટલે સોનું આલ્યું હા ચાલો આપણે મુઠ્ઠી વાળી રાખીશું મુઠ્ઠી વાળી બરોબર
તો તાન થઈ જાય તમારે કોમ કશું વાંધો નહીં. હાલો, જય માતાજી. જય માતાજી. દર રવિવાર ભરજો. દર રવિવાર ભરીએ. રવિવાર ભરજો. દર રવિવાર આવવાનું. અમે બેઠા જ છીએ. એકવી દાડમ જે રવિવાર આવે પણ કશું વાંધો નહીં. બરોબર. એકવી દાડમ તમારે કોમ થઈ હા, જાય જય માતાજી હો, દીકરા. જય જય માતાજી. જય માતાજી. ભરતી કાકા બૈરું છોકરાનું નહીં બાપુજીની ચિંતા ના કરે બરાબર જો હવે આવા જ થઈ ગયો તો લેબડો નહીં ઈ કાન નજીક જ છે એટલે કાં આપણે જઈને કોઈ નહીં યાર, આપણે દૂધની વાત કરીશું આપણે બરાબર આપણો કોમ થઈ જાય બીજું હું હજુ પેલા લેબડા એકદમ બે જ છે બાપુજી કેટલા મેળા મારા તમે જોવો ને તો તમારા લીધે હું બધું સહન કરું કે તમે મને કોઈ દી એક શબ્દ બોલતા નહીં. એ તો હું તને આટલું બધું લવ કરું ને એટલા માટે હું તને કોઈ કહેતો નહીં આ કોઈ આપણા હાથમાં થોડી હા કોઈ. આપણા હાથમાં ને એટલે તો આ સુનિલભાઈ જોડી આવે આપણે હા તે એને તાંબી તું બરાબર ડબ્બો આટલા મેલ હા અંતે કંકુ ડબ્બો બરાબર લેબડા એક જ બેહી બે હાથલા જય માતાજી ભુવાજી જય માતાજી હા, બે. જય માતાજી. બોલો કિરણભાઈ, કેમ આ બાજુ કેવું થયું? આ થોડું દુઃખ હતું ત્યાં આયા આ બાજુ કેવું 10 વર્ષથી અમારી છે માટીની ખોટ બરાબર એટલે અમે તમારી જોડે આયા છીએ અને મારા અને તમારી વાતો હારી વાપરી કે સુનિલ ભુવાજી બાધા આલી જય માતાજી. બરાબર તો અમાર ઘેર એક ગોળ્યું બંધાઈ જાય એટલે મારે મેણા છૂટા મારા હહરા મને એટલા મેળા મારા ને રાત દિવસ બસ એના મેળા ઓભળ ઓભળ કરવા પડે માર બુઆજી. વેણ છે કે લે વધાવો સ્મિતા જોજી સ વેણ ના વધાવો સબુઆજી. હે મારી પંચુ ભુવાજી બોલો બોલો એમ ભાઈ હા માં વિકા હા બોલો માં હું રવા છે ધની માતા લ્યા. હા માતાજી જગા હું રવા છે ધની સધી લ્યા. કિરણ હા માં તમારી નાભીમ હું દુઃખ ને હું સધી ભાડી રહી લ્યા. હું દુખા માં હું દુખા કોમ ને અમે બધું પૂરું કરવા તૈયાર હો બધી જે તમારા હવા છે માટીની ખોટ હું રવા છે ધની માતા ભાડી રહી હું. સાચું સાચું માતાજી સાચું પણ કિરણ હા માં હવા છે માટીની ખોટ ના ભાગું તો જગતમાં મને રવાની માતા ઓળખા કુલ લ્યા. હા માં મને ઓળખા કુલ લ્યા. મને કદાચ કિરણ હા હું રવા છે ધની માતા બોલતી છું કે તમારા લગ્ન કર્યા લ્યા ટકો ચો મેલવાનો બાચી રહી ગયો લ્યા. તો પણ બાકી રહી ગયો આ ઓટી છે તમાર ટકો ધારો બધા મેં લેતો અને એક 11 રૂપિયાનો વ્યવહાર બાચી હલ્યા ટકાનો એ વ્યવહાર કરો લ્યા. એ તો મારા બાપાને પૂછે હું તો બાકી એ કુવાસી મને કુવાસી નું વહુ પડે જગા મને સધીને પાલવતું નહીં લ્યા. પણ જગતમાં કિરણ હા માં તમારી એ ટકાવાળી માતા હું હપારો કરીને અને ઘેર વળું અને તમને કદાચ 9 મહિને અને 13 દાડે જો કદાચ દીકરો ના લો તો જગતમાં મને રવાની માતા નું ઓળખા કુલ્યા વિકા રવાની માતા એ લ્યા ગોડી. કિરણ હા તો આજથી દાડા ગણવાનું ચાલુ કરી દેજે લ્યા. હા જગતમાં 9 મહિને ને 13 દાડે જો દીકરો નાલું સતિયા કુંવર જેવો તો મને રવા સરભની માતાનું ઓળખા ખુલ્યા. બસ માં અમારા બસ ઘેર ગોળ્યું બંધાય મારા વાંજિયા મેળું ભાગ બીજું કોઈ જોતું નહીં માર માં. તારો મેળો મારી રહ્યો કિરણ તારો બાપો મેળો મારી રહ્યો લ્યા. સાચી વાત આખો ગોમ મેનો મારે અમારા બાપાને કે દાદા વરા થઈ ગયા ભુવાજી. કિરણ હા ગોમમાં દુશ્મનો વધી ગયા લ્યા. સાચું સાચો તો કાવતરો કર્યો આવું હું ભાળી રહ્યું પાઈ. લોકોએ કર્યા છે કાવતરો આ કાવતરો મેં પાછું બંધાણું હલ્યા. હું રવા શરધોની માતા કહું છું હો. તો કિરણ હા. એ કાવતરો કરનારો જો ઘરમાં પહેરીને જો જીવતા ના મારું તો જગતમાં મને રવાની માતા નું ઓળખા કોણ જગા. સાચું માં અને તમારી હવાશેર માટીની ખોટ ભાગું અને ગામમાં જો એકો ના બગડાવું તો જગતમાં હું રવા શરધોની હાઈકોર્ટ નથી લ્યા. સાચું માતાજી કારણ કે હું તો 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છું લ્યા. અને ઓફલાઈન થવું તો દુનિયા ઓફલાઈન કરી દઉં એવી હું હાઈકોર્ટ માતા છું લ્યા. ખેરવાના ચાલવાની રવા શરધોની ગોડી માતા હો. તો કિરણ હા માં લે હું કણાલું લાવો 9 બનત મને કહેજે ગણી 9 બધા નવ 9 સ હા 9 છે તો મારી કુવાસી આ 9 કણ છે અને આ 9 કણ રહ્યા દરરોજ એક કણ કોણી એ ગળજે. જો કદાચ કિરણ 9 મહિને 13 દાડે જો કદાચ તમારી હવાશેર માટીની ખોટ ના ભાગો તો જગતમાં મને રવાની માતાનું ઓળખે બોલ્યા.
હું રવા શ્રદ્ધાની માતા બોલી છું લ્યા અને મારો સિક્કો તો કદી પાછો પડ્યો નહીં લ્યા. સરકારના સિક્કા પાછા પડે પણ મારો સિક્કો તો કદી પડે નહીં હો. દુનિયાના ડોક્ટર છૂટી પડે ઈકન હું કોમ કરવા વાળી માતા છું હો. તો કિરણ બોલી હો ભાઈ બોલ્યું ને પરમણ તો મારો ઉપર ભૂમિ જવા દે. બીજું કોઈ દુઃખ તો નહીં કિરણ. આટલું જ જો બીજું કોઈ જોતું નહીં અમારે. બીજું તો બધુંય છે માં બધુંય છે. કિરણ જો લેસનો ચકદોરે ના ચરાવું તો જગતમાં હું રવાની માતા નથી હો. જગા રવા શ્રદ્ધાની માતા ખમા કહું છું અને ખમામ ખોટ નહીં મેલું હો. ખમાન મજા. હા મજા મજા ને મજા. જગા વિક્રમ રવા શ્રદ્ધાની માતા છે. માતાજી કીધું હા વાંચું વાંચું વાંચું. બીજું કોઈ દુઃખ નહીં. બસ કોઈ દુઃખ નહીં. અમે જીએ બસ એટલું જ અમારું દુઃખ હતું. બીજું કોઈ અમારે એટલું દુઃખ ભાગે એટલું બસ એટલું જ જોવું અમારે. રોજ હવારે અગરબત્તી કરજો. નહીં ધોઈ અગરબત્તી નહીં ધોઈને બાયણી કરજો. હા તારે અમે રજા લઈએ હો. હા ભોજી મુએ જાવ તાને હવે. જા જા પાણી પાણી વળી છે. પોણે તો નીકળો તો હોયથી મુકે ભોજ પેલા દર્શન સારો સારો આવતો રહો. હાલે તમે ખેતરમાં પાણી વાળી એટલે. હા હા હા. જય માતાજી. જય માતાજી. સર પાટ હવે વાળી એવો ટાઈમ થઈ ગયો. પાટ વાળું વધાવું. હા વધારે દે પાટ બધા. લે લે ગણ લે સર. હો વેણ છે. દોઢ. જય પ્રભુ. તો આપણું આમ થઈ ગયું. હે માતાજી હરકુલ ખુશ રાખજે. બીજું તું નહીં. બાપુજી એ બાપુજી હજી હું એક બાપુજી ઉપડી જે હું બાપુજી બાપુજી આવી ગયો હોટલ નું ધબેરીને. હા આયા અમે શું હાવ આપણે કોઈ હોટેલમાં ખાવા ગયા હતા? ખાવા જ જતા થોડું કોમ હતું. શું કોમ હતું એમ ખબર આવે તું ફરવા જોશી અરવિંદ બાગમાં લઈ. ખાધી તમે? ફરવા નહીં ગયા, અમે તો તું મંદિરે ગૌ બંધ ગયા. થા તું બોલે નહીં. અને તમે ખાધ્યો? મેં નહીં ખાધું. ચમ તમે હોટલ નું ખોન મારે રોટલો મરતું ખાવાનું માર નહીં ખાવું આજ. એટલે બાપુજી લોકો બનાવી ના આવો તો તે પણ આપણે જો ખાધું, આપણે થોડી ખાવા ગયા હતા. આપણે તો ખાવા જ જતો ને ખાવા નતા જ્યાં અમે તો મંદિરે દર્શન કરવા ગયા જો ચોલ્લા કરે. હવે તું હવે શાંતિ પાહો મંદિર પકડ્યું હોય. મંદિર તો આજ સુધી મેં મંદિર તો જતો ભારે નહીં તને. બાપુ દુઃખ પડે તો મંદિરે જવું પડે પછી. એમાં તારા હું ના દુખરો તો આ છે. હું શું કહું તને ખબરમાં. હા ક્યાં ને અલે આ બહુ ને 10 વર્ષ થવા આવ્યો. તું ના હોય તો મને છૂટા શેરા આવી લે. બાપુજી હું તમને શું હવે મારા ગામમાં કશું મોટું બધાને પેલા કુંડી મેં ના કીધું કુંડિયા 2 છોકરા. કહું? આ તો તારા પાછળ પહેણાય તો લે આઈને બાપી. મારી વાત તો અબરો અમે એના માટે મંદિરે જતા બાધા લઈને આવ્યા છીએ. અલે એવું બધું સાચું ના હોય બધું એટલે જૂઠું બાપુજી સાચું કહો તમે ખોંજી હતા પણ તમને હવે સાચું મેં કીધું. તો તાર બાપ ને ત્યાં એટલું બધું તમે બધું આવું ગોળ ગોળ ગોટારા રમો હો તો તમે. બાપુજી ચોક ના પાડી તો એટલા માટે. અને તું હું તને શું કહું એ ભૂવા બધા પૈસા માટે પેલું એ કરતા હોય. ભૂવા ભૂવાનું કોઈ સાચું ના હોય તું એમને વાત ના, ના આય. 1 રૂપિયો નહીં લીધો હું તને કહું ને તું આ વહુને કાઢી મેલ સાચું કહું. પણ ના કર્યા બાપુજી. 10 વર્ષ સુધી આપણા જોડે રાખી અને કાઢ્યા તો ચેટલું હવે દુઃખ તો લાગે. જશે એના એના મા બાપ ને પરણાય તો એના પરણાવો. બાપો એને એકલી માં હ એ માના ઘેર ચોકન મજૂરી કરીને ખાય. એ તો આપણે શું લેવા દેવા. હું બીજી લાવી આલું તને મસ્ત બાયડી આવો સવાલ ના નહીં જોઈ હવે. યાર. એકના અંગાત 7 ફેરા ફર્યા ને તો એને 7 વર્ષ સુધી 15 દાડા થયા. એટલે કિરણ એવું બધું ખોટું હોય લે તું ખોટું ના રાખીએ. 15 દાડા પહેલા અમે બાધા લેવા જતા તે હવે સારું થઈ જશે મને એવું લાગે. ના થાય એમ તો થોડો હારા થઈ જતો છે. એ ભુવોજી બાધા આવી ને તો બધું સારું થઈ જાય. એવી રીતના હારા થઈ જતા હોય તો લોકો પછી હું લેવા પેલું એ જ કરી. આ મને આ પગમાં હું લેવા દુખતું હોય હું તો ના બાધા લઈ લઉં. જે હવે આપણે જઈએ તો કોઈ નડતું હોય તો તમારે કોઈ એવું ના નડતું હોય. ચાપા પેન હેડું ની હું નડતું હોય મને. જવા દેતા હેડો. ના જવું હોય તો દવાખાને જવું હોય દવાખાને મારે નહીં જવું તોય જવું નહીં. તો ચોકન જવું તા તો પગ દબાય ને તો સારું થઈ દબાઈ જાય. દબાઈ મુએ થાક્યો હવે તો પગ દબાવું કેટલા દબાવું ઘણી વાર દબાય પછી રવા દે. લ્યો. અને આપણે શું કહેવાય હવે શું આવવાનું છે ખેતરમાં? ખેતરમાં જોઈએ રાયરી પૂછી દઈએ. ડાયરી પૂછી દેવી. રાયરી ગમે તે અંદર. અલે વનો શું થયું? અલે આ હું થયું જોજે વહુને શું થયું. શું થયું? આ ઉલટી જેવું થાય. ના હોય તો પેલા કલ્પેશભાઈ તો લઈ જજે. હાલ દવાખાને લઈ જા. પણ કલ્પેશભાઈ દવાખાનું ખુલ્લું છે? હું કલ્પેશભાઈ ફોન કરું એ તો દવાખાનું તાત્કાલિક થઈ જશે એવા. જલ્દી પહેલે જા ચંપલ પહેલે. શિકાર એક તો ને બાપુજી હું આવો. હા જા જલ્દી જા ને. એક તો ઓના નામની રારો રારો
તો મને પગે એક તો વાવ આવે હો. અને મને એક તો ઘરમાં ખર્ચા ને ખર્ચા. આ તો આપણે ખુશખુશી છે. કદાચ વર્ષે આપણે તો સારો દાડો આવ્યો. અને બાપુજી ઘેર દેખાતા નહીં. બાપુજી તો એટલા ખુશ થશે ને તમે પહેલા તો બાપુજી બહુ ખુશ થશે. મારો કેવો હે? બાપુજી એટલે બાપુજી ઘેર નહીં. બાપુજી બેટા હવે પત્રો હોત કરું હું. આ બાજુમાં આવો, એક વાત કહું. બોલ ને. હું બાપુજી જોડી જાઉં. હું કહું શું કહે કે કે હું પપ્પા બનવાનું. ના હોય. ઓવા અલ્યા મને હાલે તો પેલા આગળ જઈને આયા. કલ્પેશભાઈ એ કીધું કલ્પેશભાઈ કીધું ઓવા હું ગામમાં હાલ મીઠાઈ વેચી દઉં. વેચી દે તું તમારે. જો પેલો સેજો પેલો બળદેવ મને કેટલો મેળો મારતા હતા અને આજે મને આમ ખુશી એટલે આમ હૃદયમાં આમ ચોયલા આવો ચોયલા. આમ નહીં વાતું. વહુ બેટા બિહાર અને અંદર ઘરમાં જઈને ખાવું હોય. હું ના હોય તો ગમે પેલું એ લેતા આવું શીરો ને બીરો ખવડાય તું હા તમે સફરજન ને બધું લેતા આવું બધું લેતા આવો ગામમાંથી. એને અને કશું બધા કામ ના મીઠાઈ કરવા આલજો. દઈએ હું કામ કરી દઈએ હા. બરોબર હા. મને એટલી ખુશી તો આમ આમ દિલમાં આમ હું નતો કેતો કે અમે બાધા લઈને આયા તે ફરક પડી ગયો. મારા બુવાજીને એકવાર મળવું પડશે. જીયા પણ મળવા. બુવાજી ને હું કગડી પડું મારા વાવ આવો પગમાં એ કગડી પડું અને મને તો એટલી ખુશી છે કે મોમ આ મારા ઘરમાં તારો ઢબુડો આવશે ને હું આમ રમાડે હું છે એટલો ખુશ છું કે હું પપ્પા બને પપ્પા બને. કેટલા વર્ષે આજે મને આમ મારું હૈયું ભરાઈ આવ્યું હો આજે કિરણ અને આજે હું મીઠાઈ વેચી દઉં છું ગામમાં બરોબર તું વહુને કશું કામ ના કરવા દેતો હા, બરોબર વહુને હું હાલ જ આવું હા. હાલ જ ગામમાં મીઠાઈ વેચી મારું હો હા. જીયા 10 વર્ષે હું પપ્પા બનવાનો. જો જઈ અંબારાને કહી દે બધા મિત્રો ને હેડ કે આપણે તમે ચીમી- કહી દો કે તમે પપ્પા બનવાના હો ને તાન તમને ખુશી નહીં? ખુશી તો અમારા બહુ બાપુજી જેટલા ખુશ થઈ ગયા હું તો આમ ઘેલી થઈ ગઈ. જો બાપુજી મીઠાઈ વેચીને આયા.